નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી। તો આવતીકાલે માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। બજારમાં સતત 7મા દિવસે વેચવાલી નિફ્ટી સેન્સેક્સ 12% વધારાના ઘટાડા સાથે બંધ। નિફ્ટીનું 24,100ના સ્તરની નીચે ક્લોઝિંગ। બેંક નિફ્ટી નીચલા સ્તરેથી રિકવર થઈને બંધ। મિડ કેપ સ્મોલ કેપ શેર્સમાં રહી વેચવાલી। સીએસમાં હેરાફેરી કરનારાઓ સામે થશે કડક કાર્યવાહી। સેબી ચીફ તુહિનકાંત પાંડે બોલ્યા, જૂની સિસ્ટમની સરખામણીએ સીએસમાં જલ્દી પકડી શકશે હેરાફેરી। સિસ્ટમમાં પારદર્શકતા લાવવા માટે છે સીએસ। યુએસ ચીપ શેરોમાં વેચવાલીથી આઈટી શેર્સને મળ્યો સપોર્ટ। નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1% જેટલો ઉછળ્યો। એચસીએલ ટેક 2%ની તેજી સાથે બન્યો। નિફ્ટીનો ટોપ ગેનર। કોફોર્જ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ જેવા મિડકેપ સ્ટોકમાં પણ રહી ખરીદારી। ડિફેન્સ શેર્સમાં રહ્યું ભારે પ્રોફિટ બુકિંગ। ઇન્ડેક્સમાં લગભગ 2%નો ઘટાડો। બીડીએલ વાયદા બજારના ટોપ લૂઝરમાં સામેલ અને સાથે જ કેમિકલ, ફાર્મા, એફએમસીજી અને સિમેન્ટ સેક્ટરમાં પણ ઘટાડો, પરંતુ ન્યૂ એજ શેર્સમાં તેજી। ઇટર્નલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં થયો સામેલ। યુએસ ચીપ શેરોમાં ઘટાડાથી એમએનસી પાવર સ્પેસના સેન્ટિમેન્ટ નબળા પડ્યા। હિતાચી અને જી વર્નોવા 3 થી 5% ઘટીને વાયદાના ટોપ લૂઝરમાં થયા સામેલ, જ્યારે સીજી પાવરમાં પણ મોટી વેચવાલી જોવા મળી। અને પીએનજી ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી મળવાથી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન સ્ટોકમાં તેજી। અદાણી ગેસ, આઈજીએલ અને મહાનગર ગેસના શેરમાં જોવા મળ્યો ઉછાળો। આ ઇન્સેન્ટિવ સ્કીમ 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે। ત્યારે આજના માર્કેટ સેશનની આપણે વાત કરી લઈએ તો આજનું માર્કેટ સેશન પણ દબાણ તરફનું રહેતું જોવા મળ્યું છે અને આજે આપણે એક પેન સાથે જ બજાર બંધ થતા જોયા છે। જો આપણે વાત કરી લઈએ સેન્સેક્સની, સેન્સેક્સમાં પણ આપણને દબાણ સાથેનું જ ક્લોઝિંગ જે છે એ જોવા મળ્યું છે અને 76,909 પર 0.42%ના દબાણ સાથે સેન્સેક્સ ક્લોઝ થયો છે। નિફ્ટીની આપણે વાત કરી લઈએ તો નિફ્ટીમાં પણ 0.32%નું દબાણ બન્યું છે અને 24,078 ઉપર નિફ્ટી આપણને બંધ થતું જોવા મળ્યું છે। એટલે રાહતની વાત કરીએ તો 24,000ના સ્તર આજના દિવસે જળવાઈ ગયા એટલી જ રાહત આપણને અહીંયાથી મળતી દેખાય છે, પરંતુ સતત આપણે બજારમાં ઘટાડો આવતો જોઈ રહ્યા છે। નિફ્ટી 24,078 પર 24,000ની આસપાસનું ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ દબાણ રહ્યું છે। મિડ કેપની વાત કરીએ તો 0.21%નું દબાણ 63,408 ઉપર મિડ કેપ બંધ થયો છે અને સ્મોલ કેપમાં પણ જો આપણે જોઈએ તો સ્મોલ કેપ પણ લાલ નિશાનમાં અને દબાણ સાથે જ બંધ થતો જોવા મળ્યો છે 19,707 પર, એટલે 0.5%ની આસપાસના દબાણ સાથે। તો બ્રોડર માર્કેટમાં પણ ભારે દબાણ। બેંક નિફ્ટી ફ્લેટ ટુ નેગેટિવ બંધ થવામાં સફળ રહી છે। 22-23 પોઈન્ટના ઘટાડા સાથે બેંક નિફ્ટી બંધ 57,239 પર। તો આપણે જે રીતે વાત કરી બ્રોડર માર્કેટમાં વધારે પેન હતું, એટલે એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ લગભગ 1:2 જેવો, પ્રિસાઇઝલી વાત કરીએ તો 1:1.84નો રહ્યો છે। 1,168 સ્ટોક એવા રહ્યા કે જે મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થયા અને એની સામે જો આપણે જોઈએ 2,144 શેર એવા રહ્યા કે જે લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે। નિફ્ટીના ટોપ લૂઝર અને ટોપ ગેનર કાઉન્ટર જોઈ લઈએ। લૂઝરની સાથે શરૂઆત કરીએ। મેક્સ હેલ્થકેર આજનો ટોપ લૂઝર કાઉન્ટર બનતો જોવા મળ્યો છે। 1.72%નું દબાણ મેક્સ હેલ્થકેરમાં બન્યું છે। કોલ ઇન્ડિયામાં 1.70%નું દબાણ અને પાવર ગ્રીડ પર નજર કરીએ તો 1.68%ના દબાણ સાથે પાવર ગ્રીડનો સ્ટોક બંધ થયો છે। ત્યારબાદ બજાજ ફાઇનાન્સ, આઈટીસી અને જીઓ ફાઇનાન્શિયલ એવા સ્ટોક રહ્યા કે જ્યાં 1 થી 1.25%ના દબાણ આજના દિવસે બનતા આપણે જોયા છે। હવે નિફ્ટી 50ના વધનારા સ્ટોકની વાત કરી લઈએ। એચસીએલ ટેક 2% જેટલો મજબૂત। જેએસડબલ્યુ સ્ટીલ 0.5%ની આસપાસ મજબૂત। સન ફાર્મા 1.33%ની મજબૂતી સાથે બંધ થયો છે। આ ઉપરાંત ઇટર્નલ, વિપ્રો અને કોટક મહિન્દ્રામાં પણ 0.5 થી 1.25%ની મજબૂતી સાથેના ક્લોઝિંગ આપણે જોયા છે। તો આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ, ટોપ લૂઝર જોઈ લીધા છે। હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા। અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। ગુડ ઇવનિંગ। અને હવે આપણે જે રીતે માર્કેટમાં જોઈ રહ્યા છે કે
પ્રેશર વધતું દેખાઈ રહ્યું છે. આજનું સેશન આપણે કહીએ કે દબાણનું જ સેશન રહ્યું. 24,000ના આસપાસનું ક્લોઝિંગ આવી ગયું છે આજના દિવસે. 24,000 ચોક્કસથી જળવાયા છે, પણ 24,078નું ક્લોઝિંગ. કઈ રીતે જોઈ રહ્યા છો આજના ક્લોઝિંગને, અને નિફ્ટી માટે તમે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની હવે સલાહ આપશો? ગુડ ઇવનિંગ એવરીવન. જો નિફ્ટીમાં આપણે વાત કરીએ તો એક આપણે નાના ટાઈમ ફ્રેમમાં નજર કરીએ 75 મિનિટ ટાઈમ ફ્રેમમાં, તો એક ડિસેન્ડિંગ ચેનલ અથવા કહી શકાય ફોલિંગ વેજ પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે. અને લેવલ સ્પેસિફિક જો વાત કરીએ તો નિફ્ટીમાં 24,050ના ઝોનને એક સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. જો કોઈની પાસે શોર્ટ હોય તો અહીંયા શોર્ટ કવર કરીને ચાલવું જોઈએ. અને જો નિફ્ટીમાં નવી બાઇંગ કરવું હોય તો જો નિફ્ટી 50 સ્પોટ લેવલની વાત કરીએ તો એમાં 24,200નું બ્રેકઆઉટ થાય ત્યારબાદ નવી એન્ટ્રી કરવી જોઈએ. 24,050નો સ્ટોપ લોસ મેન્ટેન કરવું જોઈએ. ટાર્ગેટમાં ઉપર 24,300, 24,400 લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો એક કોની પાસે શોર્ટ કવર કરી લેવું જોઈએ આ જગ્યા ઉપર, અને નવી એન્ટ્રી માટે 24,200ના બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. એ જ પ્રમાણે જો વાત કરીએ બેંક નિફ્ટી માટે, તો બેંક નિફ્ટીમાં પણ એક સાઇડવેઝ પેટર્ન જોવા મળી રહી છે. અને અહીંયા પણ એક 56,957 એક સપોર્ટ જોઈ રહ્યો છું. બેંક નિફ્ટીમાં પણ જો કોઈની પાસે શોર્ટ હોય તો શોર્ટ કવર કરીને ચાલવું જોઈએ. અને નવી એન્ટ્રી માટે હાલમાં બેંક નિફ્ટીમાં એવોર્ડની સલાહ. કે તો શોર્ટ કવર કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. અને બેંક નિફ્ટી માટે તો અહીંયા આગળથી અવોઇડ કરીને ચાલવાની સલાહ. પણ નિફ્ટીની વાત કરીએ તો અહીંયા આગળથી 24,050નો સ્ટોપ લોસ રાખીને 24,300, 24,400 માટે તમે ખરીદી કરીને ચાલી શકો છો 24,200ની આસપાસથી. તો આ નિફ્ટી ઉપર ખાસ વ્યૂ તો અમિતજીનો જોવા મળી રહ્યો છે. હવે આપણે વાત કરી લઈએ અન્ય નિષ્ણાતોએ નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી છે એ પણ જોઈ લઈશું. તો કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સ્ટ્રેટેજી જોઈએ તો એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 24,050, 24,100ની આસપાસથી. સ્ટોપ લોસ 23,940નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,190 અને 24,260ની ઉપરના ટાર્ગેટ માટે. નિફ્ટી 50 ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ મહેશ ઓઝા તરફથી મળી રહી છે. ત્યારબાદ એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણીની સ્ટ્રેટેજી જોઈ લઈએ. વિનયજીએ પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 24,078ની આસપાસથી. સ્ટોપ લોસ 23,990નો અને ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,250નો. તો ત્રણેય નિષ્ણાતો તરફથી એક ખરીદી તરફનો વ્યૂ અહીંયા આગળથી બનતો જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી માટે એક ખરીદી કરીને ચાલવાની સલાહ આપણે મળતી જોઈ રહ્યા છે. હવે આપણી સાથે અમિતજી જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. અમિતજી, આઈટી સેક્ટરમાં આજે આપણે જે રીતે જોયું કે ખરીદારી પરત આવતી દેખાય છે. એચસીએલ ટેક આજનો ટોપ ગેઇનર રહ્યો. અને એના ઉપરાંત આપણે જોઈએ તો વિપ્રો, ઇન્ફોસિસ, ટીસીએસ આ બધા લીલા નિશાનમાં આવ્યા. સૌથી વધારે મજબૂતી એચસીએલ ટેકમાં જોવા મળી. મિડ કેપમાંથી પણ આપણે જોઈએ તો કોફોર્ડ જેવા કાઉન્ટર મજબૂત રહ્યા છે. તો આઈટી સેક્ટરમાં કયા સ્ટોક પર ધ્યાન હોવું જોઈએ અને કેવી સ્ટ્રેટેજીની સલાહ આપશો? વાત કરીએ આઈટી સેક્ટરમાં તો આપણે પાછલા મહિનામાં આપણે એક સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળ્યું હતું આઈટીના દરેક સ્ટોકમાં. એમાં જો વાત કરીએ ટીસીએસમાં તો ટીસીએસમાં ફોલિંગ વેજ પેટર્નના બ્રેકઆઉટ જોવા મળ્યા છે. અને હાલમાં પ્રાઇસ રીટેસ્ટ લેવલ ઉપર હું જોઈ રહ્યો છું. અને આવનારા દિવસોમાં ટીસીએસમાં પણ એક સારી એવી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. ટીસીએસમાં જો સપોર્ટની વાત કરીએ તો 2250, 2300ના ઝોનને એક સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. નાના ટાઈમ ફ્રેમમાં જો નજર કરીએ તો અહીંયા આપણે એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ જોવા મળી રહી છે. તો ટીસીએસમાં નવી એન્ટ્રી કરી શકાય છે. અને ટાર્ગેટની જો વાત કરીએ તો ટીસીએસમાં ઉપર 2500 અને 2700ના ટાર્ગેટ જોવા મળી શકે છે. એ જ પ્રમાણે જો વાત કરીએ એચસીએલ ટેકમાં, તો એચસીએલ ટેકમાં પણ નજર કરીએ તો આપણે પ્રાઇસ નાના ટાઈમ ફ્રેમમાં ઓલમોસ્ટ ફ્લેટ કરેક્શન પેટર્ન અહીંયા પણ કમ્પ્લીટ છે. અને એચસીએલ ટેકમાં એક 1250-1300ના ઝોનને એક સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. તો દરેક ઘટાડે એચસીએલ ટેકમાં પણ નવી એન્ટ્રી કરી શકાય છે ઉપરમાં 1400 અને 1500ના ટાર્ગેટ માટે. અને એ જ પ્રમાણે જો વાત કરીએ ઇન્ફોસિસમાં, તો ઇન્ફોસિસમાં પણ એક પ્રાઇસ સપોર્ટ ઉપરથી રિવર્સલ થઈ રહી છે. અહીંયા એક ફિબોનાચી લેવલ અને ઈએમએ સપોર્ટથી આપણે બાઉન્સ બેક પણ જોવા મળ્યું છે. ઇન્ફોસિસમાં આવનારા દિવસોમાં 1080, 1100ના ઝોનને એક સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. તો દરેક આઈટી સ્ટોક્સમાં એક બાય ઓન ડિપ્સને ચાલવું જોઈએ. આવનારા દિવસોમાં પાછા આઈટી સ્ટોક્સમાં એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે. ઓકે, તો ઓવરઓલ આઈટી સ્ટોક્સ માટે ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને આપણે 3 સ્ટોકની ખાસ વાત કરી. ટીસીએસમાં ખરીદી કરીને ચાલો,
2500થી લઈને 2700 સુધીના ટાર્ગેટ બની શકે છે. 2250નો સ્ટોપ લોસ ટીસીએસ માટે ધ્યાને રાખવાનો રહેશે. એચસીએલ ટેકમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. એચસીએલ ટેક માટે 1400-1500ના ટાર્ગેટ બની શકે છે. 1250નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. અને આ ઉપરાંત આપણે વાત કરીએ ઇન્ફોસિસની, અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને એને માટે ઇન્ફોસિસ માટે 1080ના સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખવાના રહેશે. તો આપણે આઈટી સ્ટોક્સમાં ઘટાડે ખરીદી કરીને ચાલવાનું રહેશે. મેટલ સેક્ટરમાં પણ થોડી ખરીદારી સાથેનો આપણને મૂવ દેખાયા છે, જેમાં જેએસડબલ્યુ સ્ટીલ 1.24% જેટલો મજબૂત રહેતો જોવાયો છે. આ ઉપરાંત ટાટા સ્ટીલ જોઈએ તો ત્યાં થોડું દબાણ હતું. હિન્દાલ્કોમાં પણ દબાણ હતું. તો આપ મેટલ સેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો? જો આપણે નજર કરીએ જીએસડબલ્યુ સ્ટીલની ઉપર, તો આ સ્ટોકમાં એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને ડેલી ટાઈમમાં જોવામાં આવે તો આપણે એક રિવર્સલ પેટર્ન ઉપર અહીંયા ફોર્મેશન જોવા મળી રહ્યું છે. જીએસડબલ્યુ સ્ટીલ દરેક ઘટાડે એક નવી એન્ટ્રી કરી શકાય છે અને પ્રાઇસ આપણે 89ના ઈએમએથી સપોર્ટથી આપણે બાઉન્સ પણ જોવા મળ્યું છે. આ સ્ટોકમાં ઉપરમાં 1350 અને 1450 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. એ જ પ્રમાણે જો વાત કરીએ ટાટા સ્ટીલમાં, તો ટાટા સ્ટીલમાં એક ફોલિંગ વેજ પેટર્નના બ્રેકઆઉટ બાદ આપણે એક રિવર્સલ જોવા મળ્યું હતું અને આ સ્ટોકમાં પણ એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. ટાટા સ્ટીલમાં પણ આવનારા દિવસોમાં 200 અને 210 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. આ સ્ટોકમાં પણ બાય ઓન ડિપ્સ અને ચાલી શકાય છે. ઓકે, તો ટાટા સ્ટીલમાં પણ બાય કરીને ચાલવાની સલાહ મળી રહી છે. 200-210 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો, તો આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. અમિતજી, આજે આપણે સુગરના સ્ટોકમાં પણ ખાસો વધારો જોયો અને શ્રી રેણુકા સુગર્સ જેવા કાઉન્ટર 4-4.25% જેવા બધા દેખાયા છે, પણ બજાજ હિન્દુસ્તાનનું કાઉન્ટર જુઓ, એક દિવસમાં 10%નો ઉછાળો. કઈ રીતે તમે સુગર સ્ટોકને જોઈ રહ્યા છો? જો આપણે વાત કરીએ બજાજ હિન્દુસ્તાનની ઉપર, તો બજાજ હિન્દુસ્તાન સુગરમાં આજે આપણે એક ફ્રેશ એક બ્રેકઆઉટ જોવા મળ્યા છે અને પ્રાઇસ ફિબોનાચી અને ઈએમએ સપોર્ટથી આપણે બાઉન્સ બેક પણ જોવા મળ્યું છે વીકલી ટાઈમ ફ્રેમમાં. તો બજાજ હિન્દુસ્તાનમાં એક નવી એન્ટ્રી કરીને ચાલી શકાય છે. આ સ્ટોકમાં ઉપરમાં 30 અને 35 સુધીના લેવલ જોવા મળી શકે છે. એ જ પ્રમાણે જો વાત કરીએ રેણુકા સુગર ઉપર, તો શ્રી રેણુકા સુગરમાં જો નજર કરીએ તો આ સ્ટોકમાં પણ આપણે એક પ્રાઇસ હાલમાં તો એક ફોલિંગ વેજ પેટર્નમાં ટ્રેડ કરી રહ્યું છે, પરંતુ આ સ્ટોકમાં બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યું છે અરાઉન્ડ 26ની ઉપર. તો 26નું બ્રેકઆઉટ હોય તો આ સ્ટોકમાં પણ નવી એન્ટ્રી કરી શકે છે. ટાર્ગેટમાં ઉપર 35 અને 40 સુધીના ટાર્ગેટ રેણુકા સુગરમાં જોવા મળી શકે. ઓકે, તો બજાજ હિન્દુસ્તાન રેણુકા સુગર આ સુગર સ્ટોકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. બેંક્સની પણ આપણે ચર્ચા કરી લઈએ. કોટક મહિન્દ્રા બેંક આજે આપણને મજબૂત બેંક રહેતી જોવા મળી છે અને આ ઉપરાંત જો આપણે એચડીએફસી બેંકની વાત કરીએ તો એ 0.40%ના દબાણ સાથે બંધ થઈ છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ 0.5%નું દબાણ અને પીએસયુ બેંક જોઈએ તો એસબીઆઈ બેંકમાં પણ 0.40%નું દબાણ રહ્યું છે. તો મોટાભાગના બેંક કાઉન્ટર લાલ નિશાનમાં બંધ થયા છે. કઈ રીતે અમિતજી આપ જોઈ રહ્યા છો બેંક્સને? બેંક સેક્ટરની પર જો નજર કરીએ તો એક સ્ટોક છે કોટક બેંક. કોટક બેંકમાં આપણે પાછલા 2 મહિનાથી એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો આ સ્ટોકને હાલમાં એક એવોર્ડની સલાહ રહેશે અને 410નું બ્રેકઆઉટ હોય ત્યારબાદ આ સ્ટોકમાં એક સારી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો હાલમાં એવોર્ડ કરીને ચાલવું જોઈએ. વાત કરીએ આઈસીઆઈસીઆઈ બેંક ઉપર, તો આઈસીઆઈસીઆઈ બેંકમાં અગર જો નાના ટાઈમ ફ્રેમ પર નજર કરીએ તો આ સ્ટોકમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. આમાં એક નવી એન્ટ્રી કરીને ચાલી શકાય છે અને ટાર્ગેટમાં ઉપર સ્ટોકમાં 1450 સુધીના ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એ જ પ્રમાણે વાત કરીએ એચડીએફસી બેંકની ઉપર, તો એચડીએફસી બેંકમાં પણ જો નજર કરીએ તો એઝ પર ઇલિયોટ અહીંયા એક ફિફ્થ વેવ કમ્પ્લીટ છે અને સાથે ડબલ બોટમ પેટર્નના પણ ફોર્મેશન થઈ રહ્યા છે. તો એચડીએફસી બેંકમાં પણ નવી એન્ટ્રી કરી શકે છે. આ સ્ટોકમાં ઉપરમાં 800 અને 850 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે. અને હવે આપણે તમારી પસંદગીના સ્ટોક જાણી લઈએ, તો કયા સ્ટોક આપના ટ્રેડિંગ કોલ્સ તરીકે આપ જણાવશો? મારી પસંદગીમાં પહેલો સ્ટોક છે કે ફિનટેક. કે ફિનટેકની જો આપણે વાત કરીએ તો આ સ્ટોકમાં એક ટ્રેન્ડલાઇનના બ્રેકઆઉટ જોવા મળ્યા છે. પ્રાઇસ દરેક ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો ઇમ્પોર્ટન્સ ઈએમની ઉપર હાલમાં ટ્રેડ કરી રહ્યું છે અને પ્રાઇસ એક અપ ટ્રેન્ડમાં છે. આ સ્ટોકમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે અને બાય ઓન ડિપ્સ પણ કરીને ચાલવું જોઈએ. 880નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને આ સ્ટોકમાં ઉપરમાં 1050 અને 1150 ટાર્ગેટ જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે જેન્સર ટેકનોલોજી. જેન્સર ટેકનોલોજી જો વાત કરીએ તો આ સ્ટોકમાં આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને એક સ્ટ્રોંગ રિવર્સલ પણ જોવા મળ્યું છે. આ સ્ટોકમાં એક બાય ઓન ડિપ્સ અને ચાલવું જોઈએ. 460-470નું એક સપોર્ટ લેવલ છે, તો આ લેવલની આસપાસ નવી એન્ટ્રી આ સ્ટોકમાં કરી શકાય છે. સ્ટોપ લોસ અહીંયા 420નો મેન્ટેન કરવો જોઈએ અને ટાર્ગેટની જો વાત કરીએ તો 550 અને 650ના ટાર્ગેટ જેન્સરમાં જોવા મળી શકે.
ઓકે, તો અમિતજીની પસંદગીના બે સ્ટોક ટ્રેડિંગ કોલ્સની વાત કરી લઈએ તો કે ફિનટેક પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 880નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. 1050 અને 1150ના ટાર્ગેટ માટે કે ફિનટેકમાં ખરીદી કરીને ચાલો. ત્યારબાદ ઝેન્સારમાં પણ ખરીદી કરવાની સલાહ. 420નો સ્ટોપ લોસ અને 550 650ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ ઝેન્સારમાં બની રહી છે. આ ઉપરાંત ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓની વાત કરી લઈએ. આજે ત્યાં પણ આપણે ફોકસ રહેતા જોયું છે. અદાણી ટોટલ ગેસ હોય, આઈજીએલ હોય, આ બધા કાઉન્ટરમાં 2.25%, 2.5% આ રીતની મજબૂતી જોવા મળી છે. તો ગેસને લગતા કાઉન્ટરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો ગેસના સેક્ટર ઉપર વાત કરીએ તો આજે એક ન્યૂઝ બેઝ ઇવેન્ટના કારણે આજે આપણે સ્ટ્રોંગ મોમેન્ટમ બધા સ્ટોકમાં જોવા મળ્યું હતું. આઈજીએલ ઉપર જો નજર કરીએ તો આઈજીએલ હજુ પણ એક ડાઉન ટ્રેન્ડમાં છે. ટ્રેડ લાઇનની નીચે ટ્રેડ કરી રહ્યો છે અને ઇમ્પોર્ટન્સ ઈએમની નીચે હાલમાં છે. તો હાલમાં તો આ સ્ટોકને એવોઇડ કરીને ચાલવું જોઈએ. એ જ પ્રમાણે જો વાત કરીએ એમજીએલની ઉપર, તો એમજીએલમાં પણ જો નજર કરીએ તો આ સ્ટોક પણ એક અત્યારે ડાઉન ટ્રેન્ડમાં છે અને બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યું છું અરાઉન્ડ 1200ની ઉપર. તો જો એમજીએલના 1200નો બ્રેકઆઉટ હોય તો એની ઉપર નવી એન્ટ્રી કરી શકે. ત્યાર બધા સ્ટોકમાં 1400 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે. ઓકે, તો એમજીએલમાં બ્રેકઆઉટ બાદ અહીંયા આગળથી એન્ટ્રી કરવાની સલાહ અને 1400 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો આજે આપણે ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓની પણ વાત કરી છે. મેક્સ હેલ્થકેરનું કાઉન્ટર, જે આજનું ટોપ લૂઝર નિફ્ટી 50નું કાઉન્ટર રહ્યું છે, એની વાત કરી લઈએ તો 0.5%નો ઘટાડો અહીંયા આગળ રહ્યો છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે, અમિતજી? મેક્સ હેલ્થની જો વાત કરીએ તો આ સ્ટોકમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન હાલમાં રનિંગ છે અને એક સ્ટ્રોંગ ડાઉનસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં ઇન્ડિકેટ થઈ રહ્યું છે. વીકલી ટાઈમ ફ્રેમમાં પણ જોવામાં આવે તો ઇમ્પોર્ટન્સ ઈએમઆઈના બ્રેકડાઉન જોવા મળ્યા છે. તો આ સ્ટોકમાં આવનારા દિવસોમાં 930 અને 930ના ટાર્ગેટ જોવા મળી શકે છે. હાલમાં આ સ્ટોકને એવોઇડ કરીને ચાલવું. ઓકે, મેક્સ હેલ્થકેરને અવોઇડ કરીને ચાલવાની સલાહ. અને ત્યારબાદ કોલ ઇન્ડિયાની પણ વાત કરી લઈએ. અહીંયા પણ લગભગ આ જ રીતની સ્થિતિ 0.5%ની આસપાસનું દબાણ બન્યું છે. કોલ ઇન્ડિયા માટે તમારો વ્યૂ કઈ રીતનો બનશે? કોલ ઇન્ડિયાની જો વાત કરીએ તો આ સ્ટોકમાં આપણે એક ટ્રેડ લાઇનના બ્રેકડાઉન જોવા મળ્યા છે અને એક 425નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એની ઉપર આપણે બ્રેકડાઉન જોવા મળ્યું છે. જો આ સ્ટોકમાં એક 390નું જો બ્રેકડાઉન થાય તો ફર્ધર ફોલ પોસિબલ છે અપ ટુ 360 350 લેવલ સુધી. આ સ્ટોકમાં એક ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હાલમાં તો અવોઇડ કરીને ચાલવું. ઓકે, કોલ ઇન્ડિયામાં પણ અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. વાત કરી લઈએ એફએમસીજીના સ્ટોક્સની. ત્યાં પણ ઘટાડો જ આપણને જોવા મળ્યો છે અને આઈટીસીનો કાઉન્ટર 1% ઘટાડો, એચયુએલના કાઉન્ટરમાં 0.5% ઘટાડો, આ ઉપરાંત ડાબર, કોલપાલ આ બધા પણ ઘટાડા સાથે બંધાયા છે. એફએમસીજી સેક્ટરમાંથી કોઈ સ્ટોક પર આપની અમિતજી સલાહ બનશે? જો આપણે વાત કરીએ એફએમસીજી ઇન્ડેક્સની ઉપર, તો ઇન્ડેક્સ હાલમાં એક ડાઉન ટ્રેન્ડમાં છે. ડેલી અને વીકલીમાં જોવામાં આવે તો ટ્રેન્ડ લાઇન નીચે ટ્રેડ કરી રહ્યો છે અને ઇમ્પોર્ટન્ટ સીએમ નીચે ટ્રેડ કરી રહ્યો છે. તો એનો મતલબ છે કે બધા જ સ્ટોક્સ હાલમાં એક અંડર પરફોર્મ કરી રહ્યા છે. તો હાલમાં એક દરેક સ્ટોકને એક નવા ફ્રેશ બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. આઈટીસીની જો વાત કરીએ તો એમાં એક ફોલિંગ વેજ પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે અને આઈટીસી માટે બ્રેકઆઉટ લેવલ જોઈએ છે અરાઉન્ડ 290ની ઉપર. તો નવી એન્ટ્રી જો કરવી હોય આઈટીસી માટે એક 290ના બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. એ જ પ્રમાણે વાત કરી હિન્દુસ્તાન યુનિલિવરની ઉપર, તો હિન્દુસ્તાન યુનિલિવર જોવામાં આવે તો આ સ્ટોકમાં એક ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને જ્યાં સુધી ટ્રાયંગલ પેટર્ન મળે છે તો એક સાઇડવેઝ એક મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. નવી એન્ટ્રી જોવામાં કરી હોય તો 2100 લેવલના બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ એક્ચ્યુઅલમાં. ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં તો એફએમસીજીના દરેક સ્ટોક સાઇડવેઝ પેટર્ન અથવા તો ટ્રાયંગલ પેટર્નમાં એક ફોર્મેશનમાં કરી રહ્યા છે. તો હાલમાં એક એવોઇડ કરીને ચાલવું જોઈએ અને દરેક સ્ટોક્સ માટે એક ફ્રેશ બ્રેકઆઉટની વેટ કરવી. ઓકે, તો ફ્રેશ બ્રેકઆઉટની વેટ અહીંયા આગળથી એફએમસીજીના સ્ટોક માટે કરવાની સલાહ બની રહી છે. તો હાલમાં તો એફએમસીજીના સ્ટોક્સ માટે વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. ત્યારબાદ ગોલ્ડને લગતી કંપનીઓની વાત કરી લઈએ, ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓ, કારણ કે ગોલ્ડના પ્રાઇઝમાં ફોલ આપણને આવતો દેખાયો છે અને એની અસર આપણને જોવા મળી છે. મુથુટ ફાઇનાન્સ, મનપ્પુરમ ફાઇનાન્સ આ કંપનીઓમાં 2% મૂવ આપણને આવતી જોવા મળી છે. તો કઈ રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છો આપ ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓને? ગોલ્ડ ફાઇનાન્સની જો વાત કરીએ તો મુથુટ ફાઇનાન્સ ઉપર નજર કરવી જોઈએ. મુથુટ ફાઇનાન્સમાં એક ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને આ સ્ટોક માટે બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું અરાઉન્ડ 2925ની ઉપર. તો 2925નું બ્રેકઆઉટ થાય ત્યારબાદ મુથુટ ફાઇનાન્સમાં નવી એન્ટ્રી કરી શકાય છે. બીજા દરેક સ્ટોક્સને હાલમાં એવોર્ડની સલાહ છે, પરંતુ એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી શકે છે મુથુટ ફાઇનાન્સમાં એક બ્રેકઆઉટ એનું 2925ની ઉપર. ઓકે, તો ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓની આપણે વાત કરી. ત્યારબાદ આપણે ઇન્ફો એજની પણ વાત કરી લઈએ. અહીંયા આપણે જે રીતે જોયું છે કે 2%ની
મજબૂતીની સાથે આજનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. ઇન્ફોએજ ને કઈ રીતે જોઈ રહ્યા છો? 0.2% આસપાસની મજબૂતી સાથે આ કાઉન્ટર બંધ થયું છે. ઇન્ફોએજ ઉપર જો નજર કરીએ તો આ સ્ટોકમાં આપને ફ્રેશ ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ જોવા મળે છે. પ્રાઇસ હાલમાં એક અપ ટ્રેન્ડમાં છે અને ડેલી વીકલીમાં પણ જોવામાં આવે તો પ્રાઇસ દરેક EMA ની ઉપર હાલમાં ટ્રેડ કરી રહી છે. તો આ સ્ટોકમાં એક બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ. જો પ્રાઇસ આવનારા દિવસોમાં મળે છે 1225-1250 ની આસપાસ તો ફ્રેશ એન્ટ્રી આ સ્ટોકમાં કરી શકાય છે. ટાર્ગેટની જો વાત કરીએ તો ઉપરમાં 1450 સુધીના ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, તો આપણે ઇન્ફોએજની પણ અહીંયાથી વાત કરી. 1450 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી જોવા મળી શકે છે. ડિફેન્સ કંપનીઓની વાત કરી લઈએ. ડિફેન્સમાં આજે આપણે લગભગ પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ બનતા જોઈ છે અને ઘણા સ્ટોક દબાણમાં હતા. BDLનું કાઉન્ટર લગભગ 3%ના દબાણ સાથે બંધ થયું છે. તો BDL પર આપનો કઈ રીતનો વ્યૂ અને કોઈ ડિફેન્સ કાઉન્ટર આપ ધ્યાનમાં રાખવાની સલાહ આપશો? જો આપણે વાત કરીએ BDL ઉપર તો BDLમાં એક પ્રાઇસ સાઇડવેઝ મોમેન્ટમ એક ઇન્ડિકેટ કરી છે. જો પાછલા એક 3-4 ચાર્ટ જોવામાં આવે તો એક નોન સ્ટોપ આપણે એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. તો આ સ્ટોકને હાલમાં એવોઇડ કરીને ચાલવું જોઈએ. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો હોલ્ડ કરી શકાય છે અને અહીંયા એક 1250 સ્ટોપ લોસ મેન્ટેન કરીને હોલ્ડ રાખી શકાય છે. જો 1250 બ્રેકડાઉન થાય તો એક ફર્ધર ફોલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ. સોલાર ઇન્ડસ્ટ્રીમાં જોવામાં આવે તો પ્રાઇસ હાલમાં તો ઓલ ટાઈમ હાઈ પાસે હાલમાં ટ્રેડ કરી રહ્યો છે અને 19,500 નું એક હર્ડલ હતું જેનું આપણે એક બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. નવી એન્ટ્રી માટે આ સ્ટોકમાં એક એવોઇડ કરીને ચાલવું જોઈએ, પરંતુ જો કોની પાસે હોલ્ડિંગ હોય તો 19,000 નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ અને જો પ્રાઇસ 19,500 ઉપર સસ્ટેન રહેશે આવનારા 2-3 દિવસ તો ઉપરમાં 20,000 અને 20,500 ટાર્ગેટ સોલાર ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ખાસ કરીને સોલાર ઇન્ડસ્ટ્રી અને અન્ય કાઉન્ટર્સની પણ વાત કરી છે. હવે જો આપણે ઓટો કાઉન્ટર્સની પણ વાત કરી લઈએ. M&M, આઈસર મોટર્સ, આ બધા જ કાઉન્ટરમાં આપણને દબાણ બનતું જોવા મળી રહ્યું છે. બજાજ ઓટો એક 5%ના મજબૂતી સાથે બંધ થતું જોવા મળી રહ્યું છે. થોડીવાર પહેલાં જ આપણે જે સમાચાર માર્કેટ બંધ થતા બાદ આવ્યા જોયા, હ્યુન્ડાઈએ પોતાની ગાડીઓની કિંમત વધારવાનો પણ નિર્ણય લીધો છે. ઓટોમાંથી આપ કઈ રીતની સલાહ આપશો? કયા કાઉન્ટર ફોકસમાં રાખવાના રહેશે? ઓટો સેક્ટરની જો વાત કરીએ તો એક છે મહિન્દ્રામાં જોવામાં તો ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ જોવા મળ્યા છે અને પ્રાઇસમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું પણ ફોર્મેશન થઈ રહ્યું છે. આ સ્ટોકમાં એક બાય એન્ડ ડિપ્સને ચાલવું જોઈએ અને આવનારા દિવસોમાં આ સ્ટોકમાં 3600 અને 800 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે આઈસર મોટર. આઈસર મોટરની જો વાત કરીએ તો આ સ્ટોકમાં આપણે એક રાઇઝિંગ વેજ પેટર્નનું એક ફોર્મેશન જોવા મળ્યું છે અને એક ઇન્વર્ટેડ ABC પેટર્નના પણ ફોર્મેશન જોવા મળી રહ્યા છે. આ સ્ટોકમાં જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અરાઉન્ડ 850 ની આસપાસ. 850 જો બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે અને જો આજની વાત કરવામાં આવે તો એક ડેલી ટાઈમ ફ્રેમમાં આપણે એક રાઇઝિંગ વેજ પેટર્નના બ્રેકડાઉન પણ જોવા મળ્યા છે. તો જો કોઈની પાસે આ સ્ટોક હોય તો આ સ્ટોકમાં એક 7,800 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરીને હોલ્ડ. ઓકે, તો આઈસર મોટર્સને 7,800નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ છે. M&Mમાં ખરીદી કરવાની સલાહ બની રહી છે. તો આપણે ઓટો કાઉન્ટર્સની વાત કરીએ અને આ સાથે જ અમિતજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. આપના ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી, પરંતુ ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક ફોર ઇન્વાઇટિંગ છે. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.